નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 5 વિષય ગણિતની સ્વાધ્યાય પોથીનો ભાગ 5નો પાઠ નંબર 12 સ્માર્ટ ચાર્ટ્સની વાત કરવાના છીએ। અહીંયા મિત્રો ગણિતના સ્વાધ્યાય પોથીના ભાગ 5ના ચેપ્ટર 12નું સ્માર્ટ ચાર્ટનું સંપૂર્ણ સોલ્યુશન છે। મિત્રો આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડિયાને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। तो मित्रों शुरू करिए धोरण 5 विषय गणित निस्व अध्ययन पोथी भाग 5 નું चैप्टर 12। प्रश्न पहलो, शाळाना मैदाનમાં રહેલા વૃક્ષોની યાદી બનાવો અને કોષ્ટકમાં તેની સંખ્યા માટે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરો। તો તમારી શાળામાં જે વૃક્ષ હોય એનું નામ લખી સામે તેની સંખ્યા લખવાની છે અને ત્યાર પછી આવૃત્તિ ચિહ્ન બનાવવાનું છે। મારી શાળામાં ગુલમોહર છે, એના 7 ઝાડ છે। તો આ રીતનું પેલું ચોરસ એટલે 4 લીટી અને આડી એક લીટી વિકર્ણની એટલે 5 લીટી થશે અને પછી બાજુમાં 2 લીટી કરી છે તો આ રીતની 7 લીટી થશે। તો અહીંયા જેટલા ઝાડ હોય એટલી લીટી કરવાની છે, ચોરસ કરવાનું છે ને એક આડી લીટી એટલે 5 નું એક ચોકઠું પૂરું થશે। ત્યાર પછી 2 લીમડા 10 છે એટલે ચોરસમાં એક આડી લીટી, ચોરસમાં 4 લીટી ને આડી લીટી એટલે 5, બીજી વખત બાજુમાં એવું દોર્યું એટલે 5 ને 5 10। જામફળીમાં 4 લીટી છે એટલે 4 લીટીનું બોક્સ, ચોરસમાં 4 બાજુ હોય છે એટલે 4 લીટી। સીતાફળી છે એ 5 છે એટલે આ રીતનું કરવાનું છે અને તુલસીના ઝાડ છે આપણી શાળામાં 3 છે એટલે આ રીતનું 3 નું લીટી દોરવાની છે। તો આ રીતનું તમારે આવૃત્તિ ચિહ્ન દોરવાનું છે। ત્યાર પછી પ્રશ્ન 2, 1 થી 100 સુધીની સંખ્યાના જૂથમાં આવતી વિભાજ્ય સંખ્યાને આધારે આવૃત્તિ ચિહ્ન બનાવી કોષ્ટક પૂર્ણ કરો। હવે મિત્રો તમને અહીંયા સંખ્યા આપી છે 1 થી 10, તો 1 થી 10 માં વિભાજ્ય એટલે જેના ભાગ પડે તેવી સંખ્યા, તો એ લખવાની છે। 1 થી 10 માં 5 વિભાજ્ય સંખ્યા આવે છે, તો આ રીતનું ચોરસ એટલે 4 લીટી અને આડી એક લીટી એટલે 5। 11 થી 20 માં 6 વિભાજ્ય સંખ્યા આવે છે એટલે ચોરસ ને બાજુમાં એક લીટી, ચોરસમાં 5 છે, આડી લીટી કરશો અને એક બાજુમાં ઊભી લીટી। પછી ત્યાર પછી 21 થી 30 માં 8 છે, તો ચોરસ ને 3 આ રીતની। પછી 31 થી 40 માં 8, પછી 41 થી 50 માં 7, 51 થી 60 માં 8, 61 થી 70 માં પણ 8, 71 થી 80 માં 7, 81 થી 90 માં 8 અને 91 થી 100 માં 9। તો આ રીતના તમારે બાજુમાં ચોરસ છે, ચોરસને આડી લીટી એટલે 5 નું ઝુમખું થશે, 9 હોય તો બાજુમાં જે ઘટતી લીટી છે એ બાકીની પૂરી કરવાની છે। ટોટલ 74 સંખ્યા થશે, વિભાજ્ય સંખ્યા છે ટોટલ કેટલી થશે 74। તો આ રીતની તમારે સંખ્યા લખી અને જવાબ લખવાનો છે। ત્યાર પછી પ્રશ્ન 2, અપ્સરાએ 1 કલાક દરમિયાન પસાર થતા વાહનોની સંખ્યા નોંધેલ છે, તેના આધારે આવૃત્તિ ચિહ્ન બનાવી તૈયાર થયેલ માહિતીના આધારે પ્રશ્નના જવાબ લખો। તો આ રીતની માહિતી આપી છે અને આવૃત્તિ ચિહ્ન, વાહનનું નામ, આવૃત્તિ ચિહ્ન, સંખ્યા। ટ્રક છે 14 છે, તો 14 ટ્રકમાં 5 નું ઝુમખું, 5 નું ઝુમખું અને 4, બરાબર। એક ચોરસ આડી લીટી એટલે 5, બીજું ચોરસ આડી લીટી 5 અને એક ખાલી ચોરસ એટલે 4, 10 ને 4 14 થશે। ટ્રક 8 છે, એક ચોરસમાં આડી લીટી એટલે 5 નું ઝુમખું અને ત્યાર પછી 3 લીટીનું ઝુમખું। 11 છે, તો 2 5 5 નું એક ઊભી લીટી એટલે 11। રિક્ષા 20 છે, તો 5 5 ના 4 ઝુમખા થશે અને સ્કૂટર 22 છે, તો 5 5 ના 4 ઝુમખા અને 2 બીજી। બાઇક તમે જોવો તો 35 છે, તો આ રીતના 7 ઝુમખા બનાવવા પડશે 5 5 ના। સ્કૂલ વાન 10 છે, સાયકલ 7 છે અને ઘોડાગાડી 8 છે અને ઊંટગાડી 4 છે। કુલ 139 થશે। કેટલી થશે 139। હવે આપણે જે ઉપરનો આવૃત્તિ ચિહ્નનો ચાર્ટ જોયો એના આધારે આપણે પ્રશ્નના જવાબ લખવાના છે। તો આ રીતના પ્રશ્નના જવાબ થશે। પહેલું, અપ્સરાએ સૌથી ઓછા કયા વાહનો જોયા, તો સૌથી ઓછી ઊંટગાડી જોઈ। બીજું, ટ્રક અને બસની સંખ્યા મળીને કુલ કેટલા વાહનો થાય, તો ટ્રક 14 અને 11 બસ, 14 + 11 એટલે 25। ત્રીજું, અપ્સરાએ કુલ કેટલા વાહનો જોયા, તો અપ્સરાએ કુલ 139 વાહનો જોયા। ચોથું, અપ્સરાએ સૌથી વધુ કયા વાહનો જોયા, તો સૌથી વધુ બાઇક જોઈ।
પાંચમું, ટ્રેક્ટર કરતાં રિક્ષાની સંખ્યા કેટલી વધારે છે? ટ્રેક્ટર કરતાં રિક્ષાની સંખ્યા 12 વધારે છે. કેટલી વધુ છે? 12. પછી છઠ્ઠું, કયા બે વાહનોની સંખ્યા સરખી છે? તો ટ્રેક્ટર અને ઘોડાગાડીની સંખ્યા સરખી છે. સાતમું, સૌથી વધારે વાહનો અને સૌથી ઓછા વાહનો વચ્ચેનો તફાવત કેટલો થાય? તો 35માંથી 4 બાદ કરશો એટલે 31 તફાવત થાય. આ રીતનો જવાબ થશે. ત્યાર પછી પ્રશ્ન 3, નીચે આપેલા લંબ આલેખમાં ધોરણ 5ના વિદ્યાર્થીઓએ ગણિત વિષયમાં મેળવેલ ગુણ આપેલા છે, તેના પરથી પ્રશ્નના જવાબ લખો. તો આ રીતનો અહીંયા આલેખ છે. આલેખ જોઈ અને તમારે પ્રશ્નના જવાબ લખવાના છે. રાજેશ, તપન, હેતલ, સપના, નિતેશ અને રોહિત એને કેટલા માર્ક આવ્યા છે? અહીંયા લખ્યું છે રાજેશને 45, પછી આ તપનને 95, પછી 68 વાળું હેતલ છે, સપનાને 59, નિતેશને 72 અને રોહિતને 88 માર્ક છે. તો જોઈએ આપણે પહેલું, સૌથી ઓછા ગુણ કોને મેળવ્યા છે? તો સૌથી ઓછા ગુણ રાજેશે મેળવ્યા છે. બીજું, સપના અને રોહિતના ગુણનો તફાવત કેટલો થશે? રોહિતના ગુણ 88 ને સપનાના 59 માંથી બાદ કરશો એટલે 29 નો તફાવત થશે. ત્રીજું, રોહિત કરતા વધારે ગુણ કોણે મેળવ્યા? રોહિત કરતા વધારે ગુણ તપનને મેળવ્યા છે. ચોથું, રાજેશ કરતા વધારે અને નિતેશ કરતા ઓછા ગુણ કોણે મેળવ્યા છે? હેતલ અને સપનાએ મેળવ્યા છે. પાંચમું, તમામ વિદ્યાર્થીઓ મેળવેલ ગુણને ચડતા ક્રમમાં ગોઠવે. નરેશ કયા ક્રમે આવશે? તો અહીંયા નિતેશ આવશે, નરેશ નહીં આવે. નિતેશ ચોથા ક્રમે આવશે. નિતેશ કેટલા ક્રમે આવશે? ચોથા ક્રમે. ત્યાર પછી નીચે ક્રિકેટ રમત નીચેના કોષ્ટકમાં રમત પ્રમાણે રમતા ખેલાડીની માહિતી આપેલ છે, તેના આધારે લંબ આલેખ દોરો. તો રમતનું નામ અને ખેલાડીની સંખ્યા. ક્રિકેટમાં 11 ખેલાડી હોય, વોલીબોલમાં 6 હોય, ચેસમાં 2 હોય, કબડ્ડીમાં 7 હોય અને હોકીમાં 11 હોય. તો આ રીતનો આપણે આલેખ દોરવાનો છે. તો તમે જુઓ, ક્રિકેટ, વોલીબોલ, ચેસ, કબડ્ડી, અહીં આપણે 2-2નો ગાળો રાખીએ. 0, 2, 4, 6, 8, 10 ને 12. એક શખ્સ ઉપર આપણે રમતના નામ રાખશું અને અહીંયા ખેલાડીની સંખ્યા. તો ક્રિકેટમાં 11, 10 પછી જો તમે આ રીતનો 11 સુધીનો દોરવાનો છે. વોલીબોલમાં 6, તો 6 સુધીનો આલેખ દોરવાનો છે. ચેસમાં 2 ખેલાડી, તો 2 સુધીનો. કબડ્ડીમાં 7, તો આ રીતનો આલેખ દોર્યો. અને હોકીમાં અહીંયા આ રીતના ખેલાડીની સંખ્યા દર્શાવી છે. આ રીતનો તમારે આલેખ દોરવાનો છે. ત્યાર પછી તમારી શાળામાં ધોરણ 5ના વિદ્યાર્થીને ગત માસની હાજરીના દિવસોના આધારે લંબ આલેખ બનાવો. તો વિદ્યાર્થીનું નામ ધર્મ, ધ્યેય, પ્રીતમ, મિત, હાર્દિક. હાજર દિવસો 20, 22, 15, 25 અને 20. તો આ રીતનો તમારે આલેખ દોરવાનો છે. અહીંયા ધર્મ છે અને હાજરીના દિવસો 20 છે, તો આપણે અહીંયા 20 ઉપર, અહીંયા વાયએક્સ ઉપર હાજરીના દિવસો 5, 10, 15, 20, 25. અને અહીંયા વિદ્યાર્થીના નામ ધર્મ, ધ્યેય, પ્રીતમ, મિત, હાર્દિક. તો ધર્મના હાજરીના દિવસો 20 છે, તો 20 સુધી આલેખ લંબાવવાનો છે. ધ્યેય છે એના 22 છે, તો આ રીતનો આલેખ લંબાવવાનો છે. પ્રીતમ છે એના 15, તો 15 સુધી. મિતના 25 અને હાર્દિકના 20. તો આ રીતનો તમારે આલેખ દોરવાનો છે. ત્યાર પછી ધોરણ 5ના વિદ્યાર્થીને ભાવતી મીઠાઈમાંની માહિતી આપેલ છે, તેના આધારે પાઈ ચાર્ટ બનાવો. મીઠાઈનું નામ અને વિદ્યાર્થીની સંખ્યા. જલેબી 15 વિદ્યાર્થીને ભાવે છે, પેંડા 10 ને, ગુલાબજાંબુ 30 ને, બરફી 5 ને, કુલ 60. તો આ રીતનો આલેખ થશે પાઈ ચાર્ટ. ગુલાબજાંબુ સૌથી વધુ ભાવે 30, જલેબી 15, પેંડા 10 ને, બરફી 5. આ રીતનો પાઈ ચાર્ટ થશે. ત્યાર પછી પ્રશ્ન 7, ધોરણ 4ના વર્ગખંડના વિદ્યાર્થીને ગમતા કલરની માહિતી આપેલ છે, તેના આધારે પાઈ ચાર્ટ બનાવી તેના પ્રશ્નોના જવાબ લખો. કલરનું નામ ને વિદ્યાર્થીની સંખ્યા. લાલ તો 5, પીળો 10, લીલો 5, સફેદ 20. કુલ વિદ્યાર્થીઓ થશે 40. આ રીતનો પાઈ ચાર્ટ થશે. સફેદ છે સૌથી વધુ 20, લાલ 5, લીલો 5 અને પીળો 10. તો આ રીતનો પાઈ ચાર્ટ દોરવાનો છે.
પેલું, કુલ વિદ્યાર્થીઓમાંથી અડધા ભાગના વિદ્યાર્થીને કયો કલર ગમે છે? સફેદ. બીજું, કુલ વિદ્યાર્થીઓમાંથી ચોથા ભાગના વિદ્યાર્થીને કયો કલર ગમે છે? પીળો. ત્રીજું, કયા બે કલર સરખા વિદ્યાર્થીઓને સરખા ભાગમાં પસંદ કરે છે? લીલો અને લાલ. તો મિત્રો, આ તો આપણું ધોરણ 5 વિષય ગણિત નિસ્વધ્યન પોથીના ચેપ્ટરનું સંપૂર્ણ સોલ્યુશન જોયું. મિત્રો, આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. બીજું કે મિત્રો, ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે. ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની તમે PDF મેળવી શકો છો અને સ્વધ્યન પોથી ભાગ 4 અને ભાગ 5ના દરેક પ્રકરણના સોલ્યુશન તમને મારી YouTube ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે.